મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ 2026ના પેપર લીક મામલે સીબીઆઈએ એક્શન મોડમાં આવીને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ પાસેથી તપાસ સંભાળ્યાના માત્ર 24 કલાકમાં જ 5 શખ્સોની ધરપકડ કરી. આ કેસમાં હાલ સીબીઆઈ તપાસ ચાલી રહી છે. આરોપીઓને આજે સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ધરપકડમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે જયપુરના જમવા રામગઢના એક જ પરિવારના 3 સભ્યો દિનેશ બિવાલ, તેનો ભાઈ માંગીલાલ અને માંગીલાલનો પુત્ર વિકાસ બિવાલ સામેલ છે. તપાસમાં સામે આવ્યું છે કે આ પરિવારના 4 બાળકો 2025માં નીટ પાસ કરીને મેડિકલ કોલેજમાં ભણી રહ્યા છે, જેનાથી શંકા પ્રબળ બની છે કે શું ગત વર્ષે પણ આ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થયો હતો. આ વર્ષે વિકાસ નાપાસ ન થાય તે માટે 26 એપ્રિલે યશ યાદવ પાસેથી પ્રશ્નપત્ર મેળવીને તેને સીકરમાં વહેંચવામાં આવ્યું હોવાનું મનાય છે. આ કૌભાંડનો પર્દાફાશ સીકરની એક કોચિંગ સંસ્થાના ફેકલ્ટી મેમ્બરે કરેલા ઈમેલથી થયો હતો, જેમણે વોટ્સએપ પર વાયરલ થયેલા પેપરની જાણકારી એનટીએને આપી હતી. બીજી તરફ રાજસ્થાન સરકારની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પુરાવા હોવા છતાં સરકારે એફઆઈઆર દાખલ કરવામાં કેમ વિલંબ કર્યો? શું આ નેટવર્ક હજુ વધુ મોટું છે? રાજકીય હસ્તીઓ પણ સામેલ છે? આ તમામ સવાલો પર તમારું શું મત છે? આવા પેપર લીક કાંડ રોકવા માટે શું સજા હોવી જોઈએ? કોમેન્ટમાં ચોક્કસ જણાવશો.